વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર ધોરણ 12 હું પૂજા ગૌતમ આપ સર્વનું મારા યુટ્યુબ ચેનલ વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ છીએ આપણે સ્વાધ્યાય 1.1નો દાખલો નંબર 1. કુલ પરિણામોની સંખ્યા આપણે જોવા જઈએ તો એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે તો કુલ પરિણામો આપણી પાસે પ્રાપ્ત થશે ઇઝ ઇક્વલ ટુ સિક્કાની બે બાજુ એટલે 2 અને 3 વખત ઉછાળતા આપણને પરિણામોની સંખ્યા કેટલી પ્રાપ્ત થવી જોઈએ? 8 પ્રાપ્ત થવી જોઈએ. તો નિદર્શ અવકાશ u ઇઝ ઇક્વલ ટુ હેડ 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 હોય, ટેલ 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 હોય, ટેલ ટેલ હેડ, હેડ હેડ ટેલ, આગળ ટેલ હેડ હેડ હોય, હેડ ટેલ ટેલ હોય, આગળ હેડ ટેલ હેડ અને ટેલ હેડ ટેલ. એક વખત કાઉન્ટ કરી લઈએ. 1 2 3 4 5 6 7 8 એટલે ટોટલ આપણી પાસે પરિણામોની સંખ્યા કેટલી બની ગઈ? 8. આગળ નંબર 2, 6 બાજુવાળો એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો. હવે 6 બાજુવાળો એક સમતોલ પાસો માટે એના પરિણામો આપણને પ્રાપ્ત થશે 1 2 3 4 5 અને 6. બીજો એક સમતોલ સિક્કો, એક સમતોલ સિક્કો એને બે બાજુ આવશે માટે બનશે હેડ અને ટેલ. બરાબર. તો એક સાથે ઉછાળવામાં આવે 6 બાજુવાળો એક પાસો અને એક સિક્કો એકી સાથે ઉછાળવામાં આવે તો મળતા આપણી પાસે નિદર્શ અવકાશની કુલ સંખ્યા પ્રાપ્ત થશે હેડ 1, હેડ 2, હેડ 3, હેડ 4, હેડ 5, હેડ 6, હેડ ટેલ 1, ટેલ 2, ટેલ 3, ટેલ 4, ટેલ 5 અને ટેલ 6. આગળ એમ કરતા કુલ 6 પરિણામો અને અહીંયા આગળમાં આપણને મળ્યા 2 પરિણામો માટે કુલ પરિણામોની સંખ્યા 12 પ્રાપ્ત થશે. પ્રશ્ન નંબર 3. તમને કીધું છે A, B, C અને D તથા E એમ ટોટલ 5 વ્યક્તિઓ 2 વ્યક્તિમાંથી પસંદ કરવામાં આવે. હવે આ તો ભાઈ પસંદગીની બાબત આવી ગઈ. બરાબર. એટલે આપણે સંચયનો ઉપયોગ કરીશું. તો પરિણામોની સંખ્યા 5 માંથી 2 પસંદ કરતા તો 5 ફેક્ટોરિયલ બાય 5 માઇનસ 2 ફેક્ટોરિયલ, અહીંયા આગળ પણ 2 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ પ્રાપ્ત થશે આપણને 5 ગુણ્યા 4 અને 2 ગુણ્યા 1 એટલે આપણી પાસે કુલ પરિણામોની સંખ્યા મળશે 10. હવે 10 પરિણામ એટલે કયા કયા? તો હવે જોઈએ. નિદર્શ અવકાશ u ઇઝ ઇક્વલ ટુ AB, AC, AD અને AE. બીજા જોઈએ આપણે. BA નહીં આવી શકે કારણ કે આને ઓલ્ટરનેટ કરીએ તો AB જ થઈ જાય. BC, BD, BE. બરાબર. આગળ CA ન આવી શકે, CB નો આવી શકે, CC તો આવી જ ન શકે એટલે આગળ જોઈએ CD, CE. આગળ જઈએ DE એટલે કુલ પરિણામોની સંખ્યા થઈ ગઈ આપણી પાસે 10. થેન્ક યુ.